નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ, લેટેસ્ટ પરિપત્ર કહી શકાય, તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં મેં જે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યો છે તેની લિંક ડિસ્કશનમાં મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર મિત્રો આંગણવાડી ભરતી બાબતે, પગાર બાબતે, પરિપત્ર આવે, મહિલા બાળ વિકાસ અને કોઈ પણ અપડેટ આવે, કાર્યકર બાબત, તેડાગર બાબતે હરેક માહિતી તમને ચેનલ પર કરવામાં આવશે. મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો 4000 મિત્રો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરી છે. તો મિત્રો સામાન્ય વહીવટ વિભાગ તારીખ 14/24ના અધિસૂચના ક્રમાંક અનુસાર જે મહિલા અને બાળ વિકાસ વિભાગની 17/24ની અધિસૂચના ક્રમાંક અનુસાર જે પરત આદેશ મંત્રી સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કાર્યરત ફરજો બજાવતા સૂત્ર આરતીબેન ઠાકોરે પ્રોગ્રામ ઓફિસર ICDS વર્ગ 1ની પ્રતિનિયુક્તિની સેવાઓ પર પરત લઈ ફરજ મુક્ત કરવામાં પુનઃ ફાળવણી માટે વિભાગ 1 શાખાના હવાલે મૂકવામાં આવેલ હતા. વેચાણના લીધે બીજા નંબર છે મિત્રો પરની અધિસૂચન સુધી સુધરી મહાનગરપાલિકા ખાતે નિમણૂક આપતા તેઓ 22/24ના રોજ પુનઃ ફાળવણી નિમણૂક જગ્યા હાજર માટે તારીખ 15/24થી 21/24 સુધી ફરજિયાત પ્રતીક્ષા કરવી પડી હતી. જે અન્વયે ફરજિયાત પ્રતીક્ષા સમયગાળો પણ થાણા હેઠળ હતો. તો મિત્રો ગુજરાતના મુલકી સેવા ફરજ પર જોડવામાં સમયે ફરજ મોકૂફ વગેરે નિયમો 2002ના નિયમ 227 અને ગુજરાતી મુલકી સેવા પગાર નિયમ 33 જોગવાઈ મુજબ સુશ્રી આરતીકુમારબેન ઠાકોર પ્રોગ્રામ અધિકારી વર્ગ 1ના ગાંધીનગર મહાનગરપાલિકાનો 15/24નો સુધી ફરજિયાત પ્રતીક્ષા સમયગાળો મંજૂર કરવામાં આવે છે અને તેઓને ઉક્ત સમયગાળામાં પગાર ભથ્થા અન્ય તમામ જે ઉપયોગી બને કમિશનર મહિલા બાળ વિકાસ કચેરી દ્વારા ICDS ખાતે નક્કી કરવામાં આવશે. તો હુકમ વિભાગ સરખા ક્રમાંક ફાઇલ ઉપર સચિવની તારીખ 5/24ની નોંધણી મુજબ મંજૂર અન્વયે બહાર પાડવામાં આવે છે. તો ગુજરાત રાજ્યપાલ સહકુટુંબ મિત્રો હોય તેમને પણ ફરી એકવાર મંજૂરી આપી દીધી છે અને જે પગાર ભથ્થા હોય આગળવાળી જે બાકી રહી પગાર ભથ્થું સામાન્ય તમામ ટૂંક સમય તમને માહિતી લેટેસ્ટ અપડેટ જોવા મળશે. તો મિત્રો આ હતી અપડેટ. થેન્ક યુ વેરી મચ.